સુરતના ઉધના એસટી ડેપોમાં ઓટોમેટિક વોશિંગ મશીનનો શુભારંભ કરાયો છે, જેથી બસ ધોવાનું કામ હવે માત્ર 10 મિનિટમાં થશે. ગુજરાતના 80માંથી 33 એસટી ડેપોમાં પ્રથમ તબક્કામાં ઓટોમેટિક વોશિંગ મશીન લાગશે તો સુરત વિભાગ મોડલ તરીકે ઉભર્યું છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા એસટી બસોના ધોવાની પ્રક્રિયામાં નવીનતા લાવવામાં આવી. ઉધના એસટી ડેપોમાં પહેલું ઓટોમેટિક વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યું. કુલ 14.75 લાખ રૂપિયાની કિંમત ધરાવતું આ મશીન હવે બસ ધોવાનું કામ ફક્ત 5 થી 10 મિનિટમાં કરી રહી છે. અગાઉ આ કામગીરીમાં અંદાજિત 1.5 કલાકનો સમય અને વધુ કર્મચારીઓની જરૂર પડતી સુરત વિભાગના અધિકારી પીવી ગુર્જરે જણાવ્યું છે. ઓટોમેટિક સિસ્ટમથી હવે સફાઈ ઝડપી, અસરકારક અને મજબૂત બચતવાળી બની છે. કામદારો હવે ફક્ત મશીનની દેખરેખ રાખે છે. સુરત ઉપરાંત ઓલપાડ, બારડોલી, માંડવી, સોનગઢ એસટી ડેપોમાં પણ આવું જ મશીન લાગશે. ઓટોમેટિક વોશિંગ મશીનમાં 3 બ્રશ અને હાઈ પ્રેશર વોટર જેટની સુવિધા છે, જે બસની બંને બાજુ, આગળ પાછળ, છત અને નીચેના ભાગને સાફ કરે છે. બસ ટ્રેકમાં પ્રવેશતાની સાથે જ સેન્સર તેને શોધી લે છે. બ્રશ તેમજ વોટર જેટ આપમેળે સક્રિય થઈ જાય છે. સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક છે, જેમાં કર્મચારીઓ માત્ર દેખરેખ અને સિસ્ટમ સંચાલન માટે જરૂરી હોય છે. મશીનની મદદથી બસના સાઇડ પેનલ, કાચ, અંડરબોડી, અન્ય ભાગ થોડી સેકન્ડોમાં સાફ થાય છે. આધુનિક ટેકનોલોજી ગુજરાતના પરિવહન વિભાગને વધુ કાર્યક્ષમ અને ખર્ચ બચત બનાવવામાં મદદ કરશે, જેનો લાભ મુસાફરોને પણ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બસના રૂપોમાં મળશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.